અહીંયા અમારે દિયાથામાં જાય છે, દિયાથમી ગયો છે. હું દિયાથમી ગયો ત્યારે અમે આવી ગયો, ઉપર આવી ગયા. જુઓ, ધીરે ધીરે નાખી દઉં મુઠિયા તળાવવા. અને હું હવે ઘી ગરમ થવા મૂકી દઉં. નાખીને બેન જો લાડવા બની ગયા છે. આમાં અડધી કાંઈ થોડોક મામા આમાં મને એવી રીતે આ બધા ઉતારે એમ તો મને ન આવડ્યું ઉતારતા, પણ આવી રીતે બનાવ્યું. કેમ કે આપણે તો કાંઈ ગણપતિ બાપાને લાડવા જવારી દીધા છે. ગણપતિ બાપા બેસી ગયા છે જમવાથી, અને હારે લાલા ભગવાન એથી બેઠા છે. જમવામાં પૂરી, ભીંડાનું શાક, પનીરનું શાક છે અને ચાઇનીઝ રોલ. જો સાઈડવા જો આમાં ડબ્બામાં ભરે છે, હાંસવીને ભરે છે. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો આજે છે ને સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે છે ને ગણેશોત્સવ છે. તો મેં કીધું લાડવા બનાવીએ ને ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું. તો મેં કીધું લાડવા બનાવીએ તો, અને આજ અત્યારે છે ને અજાન થાય ને તો તમને હરખું સંભળાય. અજાન બારે થાય છે, અહીં બાજુમાં મસ્જિદ છે ને, તો અજાન થાય તમને સંભળાય ન સંભળાય કંઈ ખબર નહીં. ને અત્યારે હું નીચે જાઉં છું લાડવા બનાવવા માટે. બધી તૈયારી કરી નાખું અને પછી તમને બ્લોગમાં બતાવીશ, બરોબર? તો હું જાઉં છું નીચે. બે ભાઈ તો એ ગયેલા છે અને કામ 6 વાગે એવા બંધ કરી દીધું હતું. તો અત્યારે હું છે ને જાઉં છું નીચે. તો નીચે જઈને તમને હું બતાવીશ. અંધારું આવશે અમારે ત્યાં છે ને, અંધારું છે એટલે થોડું થોડું અંધારું આવશે. નીચે છે ને બહુ બરોબર ખાસ અમારે લાઇટ હે નહીં રસોડામાં, બાકી તો છે પણ રસોડામાં, બરોબર? તો હું નીચે જાઉં છું. ચલો. અહીંયા અમારે દિયાથામાં જાય છે, દિયાથમી ગયો છે. હું દિયાથમી ગયો ત્યારે અમે હાવ કરવા રહ્યા છીએ લાડવા, બરોબર? રાબિયા તો બહાર ગામ ગયેલી છે અને નીચે હું જાઉં છું. જો નીચે આવી રીતે અંધારું હોય અમારે, હું નીચે જાઉં. જો આ ભડકું છે ને જાડું જાડું આવી રીતે કરી નાખ્યું. આમાં થોડોક છે ને મેં ઝીણો લોટ નાખ્યો. બહુ વધારે જાડું ભડકું છે તો મેં ઝીણો લોટ નાખ્યો છે થોડોક, એટલે આવું થોડું થોડું દેખાય છે. જો આ ગાંગડા છે ને એ છે ને ઝીણા લોટ છે અને બાકી તો ભડકું છે. તો હું છે ને પહેલાં મોણ દઈ દઉં આને, તેલ નાખીને મોણ. જો લોટ બાંધી દીધો, હવે મુઠિયા બનાવું છું. જો આ મુઠિયા ચાર બનાવ્યા છે અને હજી બનાવવાના છે. જો મને આવડે એવા બનાવું છું. પહેલી વાર, આમ તો હું પહેલી વાર બનાવું, આમ બનાવેલા પણ એકલી ન હોઉં, મારા હાહુ વારે હોય ને તો બનાવતી હોઉં, અને આમ હું પહેલી વાર બનાવું છું. મને આવડે એવા બનાવું છું. જોતા રહેજો બધાય અને જણાવજો કોમેન્ટમાં આમ ન હોય. જો હું કરીને થાકી ગઈ તો અમારા પતિદેવ આવી જાય તો લાઈ હું કરું. તો એને જો 2 મુઠિયા કર્યા છે ને મને કહેતું તળવા માંડ. હું હવે તળવા મળું અને પછી એ છે ને મિક્સરમાં દળવા મળશે નહીં. જો એ કરે છે. હા ડાલો. જો તેલ ગરમ થવા મૂકી દીધું છે. મુઠિયા મારા હજી તળવાનું બાકી છે, ત્યાર નથી થયા. અને અહીંયા જો કાજુના કટકા કરે છે અને બીજું બધું લઈ આવ્યા ને એ અહીંયા કોથળીમાં છે, જે કરવાનું બાકી છે. અને મારે તેલ આવી ગયું છે તો હું મુઠિયા તળવા માંડું. પહેલાં આવી ગયું કે નહીં એ જોવું પડશે. હો, આવી ગયું, ઉપર આવી ગયા. જો ધીરે ધીરે નાખી દઉં મુઠિયા તળાવવા. જો એક 3 નાખ્યા હતા તો એ કાઢી લીધા, અને જો અત્યારે લાટ બધા નાખી દીધા છે એકારે. ત્યારે ઓછું તેલ હતું, અત્યારે છે ને તેલ આવી ગયું ને તો મેં કીધું જાજા નાખી દઉં, જલ્દી થાય ને. અમારે છે ને પાછું આ રસોડામાં ગરમી થાય એવી, એટલે
હારું હારું હું પાછી છે ને ભાંગતી જાઉં છું એટલે ઠરી જાય ને અહીંયા પાછું સાઈડમાં મિક્સરમાં થાય છે અને ભાંગી નાખું ને એટલે ઠરી જાય એટલે પછી કટકા મિક્સરમાં નાખી દેવાના. જો સુરમુઈ તૈયાર થઈ ગયું ને અહીંયા જો સાળે છે બેઠા બેઠા અને હું હવે ઘી ગરમ થવા મૂકી દઉં. જો ઘી નાખી દઈએ. પેલા હે ને ગુંદર શેકો હે ને એટલે થોડુંક જ તેલ નાખું હું. ગુંદરમાં પાછું જલ્દી ઘી આવી જાય છે ને એટલે ગુંદર ઘી તરત ગરમ થઈ જાય તેલ કરતા એમ. જો ગુંદરે તળી નાખ્યો પણ બતાવ્યો નથી કારણ કે મારે બતાવવાનું ને તો મારે ગુંદર જો બળવા મળ્યો એટલે બતાવ્યું નથી એકથી. હું કાંઈ છે ને રેસીપી નથી બનાવતી લાડવાની, આવડે એવી રીતે બનાવું છું. જો ગોળને હવે ગરમ થવા મૂકી દીધો છે ઘીમાં. ગરમ થાય છે. મને હે ને આમ તો બનાવી નાખું પણ આ કેમેરો ને બધું મારાથી નથી હેન્ડલ થતું બનાવવામાં. જો હવે ઉપર આવી ગયો છે ગોળ. બામણ આવે છે તો ભાઈ શું કરે છે? ભાઈ કેમ એક લાડુ મૂકો તો બધા કરશે. મમ્મીને લાડવા ખાવ હોય તો આવી જાજો. ન ખાય તો ન ખાય. આમાં ક્યાં મૂકસ પણ ના ભાંગી નાખે ની બેન. લાડવાનું થોડુંક ના જો લાડવા બની ગયા છે. આમાં અડધી કાંઈ થોડ આમાં એવી રીતે બનાવવા રે પણ છે ને વિડીયો ઉતારવા રહી તા મારાથી આ બધા બનાવતા ને જેમ મને તો ન આવડ્યું કેમ કે વિડીયો ઉતારવાનું કરવા રહેતા તો અહીંયા તેલ ગરમ થઈ ઓલું ઘી ગરમ થઈ જાય. ઘી ગરમ કરી રીતે તો ગોળ નાખ્યો. ગોળ નાખી રીતે મેં તો હલાવવામાં રહ્યું. મને એવી રીતે આ બધા ઉતારે એમ તો મને ન આવડ્યું ઉતારતા પણ આવી રીતે બનાવ્યું. કેમ કે આપણે તો કાંઈ લાડવાની રેસીપીનું કાંઈ એવું તો કાંઈ રેસીપીનો કે શું કહેવાય રસોડાના કે વિડીયો હે નહીં પણ આવી રીતે બનાવ્યા છે જુઓ. અને અહીંયા છે ને અમારા ગણપતિ બાપાને નવડાવ્યા. હવે ત્યાં ધરી દીધું ને મીત છે ને તૈયારી કરે છે જો ગણપતિ બાપાની. ગણપતિ બાપાને લાડવા જવારી દીધા છે. ગણપતિ બાપા બેહી ગયા છે જમવાઈથી અને હારે લાલા ભગવાન બેઠા છે. જુઓ બે લાલા ભગવાન બેહી ગયા છે અને ગણપતિ બાપા અમારે બેઠા છે અને લાડવા અહીં રાખા. બાજુમાં પાણીનું શું કહેવાય ગ્લાસ ભરીને રાખી દીધો છે અને હવે જમવા બેહી ગયા છે ગણપતિ બાપા. લાવ શું છે હાલ મીત આમ કઈ આમ કરાવે જો આમ જો હે મેં ચોકલેટ દીધી હે નીકળતી નથી. નીકળી ગઈ જો ચોકલેટ. હું છે ને જમવામાં પૂરી કેમેરો જમવામાં પૂરી ભીંડાનું શાક પનીરનું શાક છે અને ચાઇનીઝ રોલ જો ચાઇનીઝ રોલ છે અને લાડવા. તો હાલો બધાય જમવા કામી. જો આ છે ને ચાઇનીઝ રોલ છે.
તને ભાવે? મીઠને ન ભાવે. લાડવા જો આમાં ડબ્બામાં ભરે છે, હાંસવીને ભરે છે. હો મીઠ શું કરે છે? તું શું કરે? અહીંયા છે ને અંધારું આવે જુઓ. હવે નિંભાળો જો ઢગલા કરીને બેઠી હું હવે હું. આ મારે ઉટકીને બધું કરી લઈને 10 વાગે નવરી થાય. આ બે ભાઈ કઈક સરપ્રાઈઝ દેવાનું કહે છે. હું સરપ્રાઈઝ દેવાનું કઈ નથી ખબર. ચોકલેટ આપી છે સરપ્રાઈઝમાં. લે હા હાય મને સરપ્રાઈઝ આપે છે. સરપ્રાઈઝ ઉપર જોઈ લે આપી બે ભાઈ સરપ્રાઈઝ મને. જોઈ લ્યો અમારા મિતભાઈ.